સાંભળો, મારે 10,000 રૂપિયા જોવે છે. 10,000? એટલા બધા તો અત્યારે મારી પાસે નહીં હોય, પણ એક કામ કરું, હું સાંજે ઓફિસેથી આવું ને ત્યારે લેતો આવીશ. અરે ઓનલાઈન કરી દેશો ને તોય ચાલશે. ઓનલાઈન? કાંઈ મગાવવાનું છે? ના ના, મંગાવવું કાંઈ નથી. ભાઈને જોવે છે ને કંઈક જરૂર છે ને એટલા માટે, ને એને એમ કીધું છે કે પહેલી બીજી તારીખે ઈ આપી દેશે પાછા. તો એક કામ કરું, ડાયરેક્ટ એને જ મોકલી દઉં ને. તું પછી હું તારા ખાતામાં નાખું ને તું એને મોકલ, એવું બધું શું કામ કરવું? અને કદાચ તારે તારું સારું દેખાડવું હોય ને તારે તારા નામે દેવા હોય તો પછી કે તો એમ કરીએ. ના ના, તમે એને આપી દો. અને એને છે ને તમારી પાસેથી માંગવામાં શરમ આવતી હતી એટલે એને મને કીધું. એમાં હું શરમ? હવે આપણે પરિવારના લોકો જ આપણાને મદદ ન કરીએ તો કોણ કરે? અને ગમે ત્યારે જરૂર હોય ને ત્યારે કહેજે, એને કહેજે. હા, તું તો બહુ મોટો સેટ થઈ ગયો ને, બધે ઉડાડ 10,000. અરે મમ્મી, હું ઉડાડું છું ક્યાં? એના ભાઈને આપું છું, એને જરૂર છે કાંઈક. હા, પણ એને જરૂર હોય તો એ લોકોને કે ને, એને ઘણાય છે દેવા વાળા. તારી પાસે હું કામ ને માગે? અરે કેવી વાત કરો છો મમ્મી, અમે હું કઈ અલગ અલગ છીએ? એ મારો સાળો છે તો હું જ મદદ કરું ને. હા, તો એમ જ કહેવા માંગુ છું કે ઈ તારો હાળો છે, ઈ તારું સાસરિયું છે, તો સાસરિયા વાળા હોય ને ઈ દીકરીને દે, લે નહીં એની પાસેથી. દેવાના સમયે તો હાથ જોડી દીધા અને હવે લેવા આયલા આવ્યા છે. અરે મમ્મી, રેવા દ્યો, નથી જોતા પૈસા, હું એને ના પાડી દઈશ. એ ઉભો રે, ત્યાં ક્યાં જાશો એની વાહે? આમ કામે જાવ, કામનો ટાઈમ થઈ ગયો. અરે મમ્મી તમે એકવાર કીધું ને કે જાવ. આવી મોટી પૈસા માંગવા વાળી. અરે ભાવિન, એક કામ કરને, બેનના ખાતામાં 5,000 નાખી દે ને, એને જરૂર છે કાંઈ. તારી પાસે માંગવામાં એને શરમ આવતી હતી એટલે એને મને કીધું કે મમ્મી તમે ભાઈને કહો ને કે મને આપી દે 5,000. એને કહી દો કે એને પૈસાની જરૂર હોય ને તો એના સગા સંબંધીઓ ને એના સાસરિયા પાસેથી માગે, મારી પાસે કાંઈ નથી. આ કેવી વાત કરેસ તું? ઈ પારકી થોડી છે, તારી હગી બેન છે, બેનને તો દેવા જ જોવે ને. સગાની વાત કરીએ તો સગો તો મારો સાળો હતો, એને તમે ના પાડી દીધી કે પૈસા નથી દેવાના, તો પછી બેનને શું કામ દેવા? એટલે તું ઈ વાતનો મારી યાર અત્યારે બદલો લે છો? બદલો નથી લેતો હું ખાલી તમને એટલું કહેવા માંગુ છું ને એટલું સમજાવવા માંગુ છું કે સંબંધો બધી બાજુ હરખી રીતે સાચવવા જોઈએ અને સરખા સાચવવા જોઈએ. એમાં ભેદભાવ ન કરવો જોઈએ. એ પછી ભલે દીકરીના સંબંધો હોય કે પછી વહુના તરફથી સંબંધો હોય. અને હવે તમે જાઓ, મારે થોડીક વાત કરવી છે મનીષા હારે. જવાનું કહું છું તમને. તમારે મમ્મી સાથે આવી રીતના વાત નહોતી કરવી જોઈતી. આમાં એવું છે કે અમુક વાત છે ને એ સમયે ન સમજાય, પણ જ્યારે એમના ઉપર આવે ને, એમના ઉપર વીતે ને ત્યારે બધી ખબર પડે કે શું કરવું શું ન કરવું. પણ દીદીને સાચું પૈસાની જરૂર પડી તો? મને સંબંધો સાચવતા આવડે છે, એટલા માટે મેં તારા ભાઈનો પણ સાથ નહોતો છોડ્યો અને એને જરૂરિયાત સમયે પૈસા આપ્યા હતા. અને આ સમયે તે હું મારી બેનને જરૂરિયાત છે ને એટલે એના માટે તેને હું પૈસા તો આપીશ જ. તમે બહુ સારા છો.